સ્વચ્છતા બાબતે કહીશ કે એકચ્યુઅલી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાનાથી સ્વથી શરૂઆત કરવી જોઈએ, અને જો વ્યક્તિ સ્વથી શરૂઆત કરે છે અને જો સ્વચ્છતાનો આગ્રહી બને છે તો ઓટોમેટિક શહેર, રાજ્ય અને દેશ સ્વચ્છ થવાનો જ છે. આપણે સરકાર પાસે હક માગીએ છીએ તો સાથે સાથે આપણી પણ એટલી ફરજ બને છે કે આપણે આપણા શહેરને સ્વચ્છ બનાવવા શું કરી શકીએ, અને એની શરૂઆત આપણે સ્વથી કરીશું. પોતાના ઘર, પોતાનો મહોલ્લો, પોતાની સોસાયટી અને દરેક સરકારી ક્ષેત્ર જે છે તેને સ્વચ્છ રાખવાનો પૂરતો પ્રયત્ન આપણા દ્વારા કરવામાં આવે તો ઓટોમેટિક શહેર સ્વચ્છ બનવાનું જ છે, અને શહેર સ્વચ્છ બનશે તો આ સ્વચ્છતાના ગુણ થકી જ રાજ્ય અને દેશ પણ સ્વચ્છ બનવાનો જ છે. તો સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી હું સૌને અપીલ કરવા માગું છું કે સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવીએ, અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને સમગ્રતાએ પોતાની જાતનું અવલોકન કરી અને સ્વચ્છતા રાખવાની આગ્રહ રાખીએ. શું માનો છો કે કોર્પોરેશન જેની કામગીરી કરે છે તેમ છતાં પણ લોકો રોડ પર કચરો નાખતા દેખાય છે, એ બાબતે શું કહેશો? એ બાબતે એટલું ચોક્કસ કહીશ કે સફાઈ કરનારા વ્યક્તિઓ ઓછા હોય છે, જ્યારે ગંદકી કરનારા લોકો વધારે હોય છે. તો આપના માધ્યમથી એવું કહેવા માંગીશ કે પોતે સ્વને કેળવી અને સ્વચ્છતા રાખવાનો ખૂબ જ આગ્રહ રાખે, અને જ્યાં ત્યાં કચરો ના ફેંકે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા માટે ઝુંબેશ ઉપાડી અને અલગ અલગ જગ્યાએ સ્પોટ બનાવવામાં આવ્યા છે, એ જગ્યાએ જ કચરો ફેંકે, જેથી રસ્તા ઉપર જ્યાં સારી જગ્યાએ જે પણ રસ્તો જોવા મળે છે સવારના ટાઈમે બહુ જ કે સારા ઘરના લોકો એક્ટિવા ઉપર જતા હોય છે અને કચરો ફેંકતા હોય છે, તો એ લોકોને અપીલ કરવા માગું છું કે આપ કચરો કચરા પેટીમાં જ ફેંકો. ડોર ટુ ડોરની ગાડીઓ પણ ઘરે આવે છે તો એનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરો, અને જે લીલો કચરો છે, ભીનો કચરો છે કે સૂકો કચરો છે, એ જે કોર્પોરેશને જે ગાઈડલાઈન આપી છે એ અનુસાર જ આપ નાખો. જીગર ઠાકર, આચાર્ય કવિદુલ્લા કાક પ્રાઇમરી સ્કૂલ.